હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો ગાઈસ, આજે તો આપણા બ્લોકનો 70મો દિવસ છે અને આજે તો આપણે જવાનું છે ખેતરે. જો કાર્તિકને બે નીકળી ગયા છીએ, તો ચલો ગાઈસ જઈએ ખેતરે ને પછી મળીએ. તો ચલો. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ખેતરે ને જો આ છે આપણી તુવેરું. તમે જે પહેલાંના સબસ્ક્રાઈબર હશે એમને ખબર જ હશે કે આપણે તુવેરું ખેતરમાં વાવી હતી. તો ત્યાં આપણે આવી ગયા છે આંટો મારવા અને કાર્તિક મોર જાય છે. તો ચલો ગાઈસ આંટો મારી. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે જમી લીધું છે ને આજે તો બહુ મોડું થઈ ગયું હતું કારણ કે 1 વાગી ગયો હતો એટલે બ્લોગ બનાવવાનો મેળ આવ્યો નથી. તો ચલો ગાઈસ, આપણે જમી બમીને ધાબા ઉપર આવી ગયા છે. તો ચલો ઘડીક સૂઈ જઈએ. બાય. તો ગાઈસ, ફાઇનલી આપણે 2:30 વાગ્યા છે ને આવી ગયા છીએ ખેતરે આંટો મારવા માટે. તો ગાઈસ, આપણા ખેતરમાં તો આંટો મારી લીધો હતો, તો મોહનના ખેતરે આવ્યા છીએ. અને જો ગાઈસ, આ લીમડો દેખાય ત્યાંથી એનું જ ખેતર છે ને આ એને પણ તુવેરું વાઢેવી થઈ ગઈ છે. થોડાક દિવસમાં તુવેરાનો પણ બ્લોક આવશે અને કાલે પણ તુવેર વાઢવા જવાનું છે. તો ચલો ગાઈસ, આના ખેતરમાં આંટો મારી લીધો છે. તો આપણે જવાનું છે અહીંથી ડાયરેક્ટ રોડે. તો ચલો ગાઈસ, થોડી વાર રહીને મળીએ. તો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ બાબુભાઈના ખેતરે યજમાવાળા. તો ત્યાં પણ આંટો મારવાનો હતો, તો ત્યાં પણ આંટો મારી લીધો છે ને જો કોઈ પાણી વાળી રહ્યું છે. તે કૂવા પણ પાણીના સલુસલ ભર્યા છે. તો ચલો ગાઈસ, હવે અહીંથી જવાનું છે આપણે આપણા ખેતરે ને ત્યાં આપણું બાઇક પડ્યું છે. તો ચલો ગાઈસ જઈએ. બાય. તો હેલો ગાઈસ, જો આપણે જમવા માટે બેસી ગયા છીએ ને રીંગણા છાશ ને રોટલી. તો ચલો ગાઈસ જમી લઈએ કારણ કે 7:30 વાગી ગયા છે. તો ચલો ગાઈસ, જમી બમીને પછી મળીએ. બાય. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે જમી બમીને ધાબા પર આવી ગયા છીએ અને કોટ પણ પહેરી લીધો છે કારણ કે ઠંડી બહુ હતી. તો ચલો ગાઈસ, હવે થોડુંક એડિટિંગ કરવાનું છે. એડિટિંગ કરી ભરીને સૂઈ જઈએ કારણ કે કાલે સવારે તુવેર વાઢવા જવાનું છે. તો ચલો બાય.